મીઠી મધુરી વાત વચનામૃત વડતાલ 7 અંતર્ગત સંત મહિમા, તેમાં આપણે 5મા નંબરમાં આવ્યા. આગલો વિડીયો જે 34 નંબર, એમાં આપણે મેમનગર ગુરુકુલ અમદાવાદ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસ સ્વામીના જીવન અંગેના એમના સદગુણો અંગે વાત કરી હતી. હજી થોડાક એમના સદગુણો વિશે આપણે જોઈએ તો એમનામાં વ્યવહાર કુશળતા, તદુપરાંત વ્યવહાર કુશળતા એકલી જ નહીં, પણ એની સાથોસાથ એની સાધુતાના નિયમ ધર્મ અને એક બાજુ વ્યવહાર કુશળતા. વ્યવહારિક માણસ થઈ જાય પછી ભગવાન તરફની વાત ગૌણ થઈ જાય. જ્યારે સ્વામીના જીવનમાં વ્યવહારિક વાત હોવા છતાંય સાધુતાના નિયમ ધર્મ અને ભજન ભક્તિમાં ગૌણતા આવી નથી. વ્યવહાર કુશળતા છે, એનાથી સત્સંગની અંદર ઘણા બધા સાધુઓને, ઘણા બધા મંદિરોને અને ઘણા બધા હરિભક્તોને લાભ મળે છે. રાજકોટ ગુરુકુલમાં કોઠારી સામે એ ખરીદી કરવામાં વધારે એમને ફાવટ, તો પરિણામે આજુબાજુના ગામના હરિભક્તો મંદિર માટે કાંઈ પણ વસ્તુ લેવી હોય તો કોઠારી સામે મળે રાજકોટ આવીને. એવી રીતે વ્યવહારમાં ક્યાંક આટી ઘૂંટી આવી હોય મંદિરો બાબતમાં કે કોઈ સરકારી કામ કરવા એમાં, તો બધે બાલસ્વામીને મળે. અને બાલસ્વામી પુણ્યથી એમના કામની જે નીકાળતા હોય એમને કામની કુશળતા, કાર્યની કુશળતા લઈ એમનું કામ બહાર પાડી દેતા. વડતાલ મંદિરમાં પણ એમની ઘણી બધી સેવા કહી શકાય, માનસિક સેવા ઘણી બધી. બીજી વાત એ આવી ભજન ભક્તિ. એમની પ્રેરણાથી મેમનગર ગુરુકુલની અંદર અવારનવાર ભજન ભક્તિના કાંઈક ને કાંઈક આયોજન થતાં કોઈ આયોજન ચાલુ જ હોય. અત્યારે હાલની તકે અત્યારે 75 કલાક ધૂન ચાલી રહી છે. હરિસ્વરૂપ સ્વામીજી ધામમાં પધાર્યા, તેમના શું કહેવાય, તેમની સ્મૃતિને લઈ અને ધૂન અત્યારે ચાલે છે. એક આયોજન ભજન ભક્તિનું પૂરું થાય ત્યારે બીજું આયોજન હોય જ પાછળ, તૈયાર જ હોય. પરિણામે હરિભક્તો ફાલતુ સમય કાઢતા હોય તો એને આવા આયોજન હોય એટલે એમાં ભગવાનમાં જોડાઈ જતા હોય. એટલે હરિભક્તોને સતત ભગવાનમાં જોડવા, પોતે ભજન કરવું, બીજા પાસે ભજન કરાવવું, અને દેશ વિદેશમાં વિચરણ ઘણું કર્યું છે ને. બરાબર, તમે જાણો છો કે દેશમાં વિચરણ અને વિદેશમાં વિચરણ કઠણ છે. માધવપ્રિયદાસજી સ્વામી હોય કે રાજકોટ ગુરુકુલ દેવકૃષ્ણદાસજી સ્વામી હોય કે મહંત સ્વામી દેવપ્રસાદ સ્વામી હોય કે બાલસ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી વગેરે કોઈ પણ સંતો, વિદેશના વિચરણ દરમિયાન પણ એના નિયમ ધર્મમાં ક્યાંય પણ ખોટ આવવા દીધી નથી, ઓટ આવવા દીધી નથી. બાલસ્વામી કાલે વાત કરી હતી આગલા વિડીયામાં કે 1000 માતાના હૃદય અને એક બાલસ્વામીનું હૃદય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ઋષિકેશ શિબિર પૂરી કરી અને ત્યાંથી આવેલા, અને ગુરુદેવની તબિયત થોડીક નાજુક હતી. અમદાવાદ ગુરુકુલ અત્યારે રોકાણા. તબિયત સરખી ન હોય એટલે સહેજે જમવાની રુચિ ન થાય. પણ બાલસ્વામી
એવી રીતે સ્વામી પાસે પ્રસ્તાવ મૂકે તો સ્વામીને ન જમવું હોય તો એમ કે સારું જાઓ થોડુંક બનાવતા આવો કે. અને બાલસ્વામી જાતે સ્વામીને રુચિ પ્રમાણે અનુકૂળ પ્રમાણે તૈયાર કરે, ઠાકોરજીને ધરાવે અને પછી પોતે સ્વામીને જમાડે. એ જ રીતે જોગી સ્વામી છેલ્લી અવસ્થામાં જોગી સ્વામી મેમનગર ગુરુકુળ રહેતા અને સ્વામીને તબિયત અવસ્થાને લઈને થોડુંક નાજુક રહેતી હોય, ક્યારેક ઠાકોરજી જમાડવા ન જમાડવા ખબર પડે કે સ્વામી ઠાકોર જમાડ્યા નથી, એટલે કલાક 2 કલાક પછી સ્વામી પાસે જાય અને તરત જ સ્વામીને એવી પ્રાર્થના કરે, વિનંતી કરે. હા, એટલે સ્વામી જોગી સ્વામીને ન જમવું હોય તોય બાલ સ્વામીનો ભાવ જોઈ અને સ્વામીને હા પાડવી પડે, સારું કે બનાવવું કે. અને રસોડામાં સ્વામીને એવી ફાવટ પોતે જાતે બનાવે, બરાબર. એટલે ઘણા બધા સદગુણો સ્વામીનામાં હતા એમ નહીં, સ્વામીનામાં ઘણા બધા સદગુણો છે. હાલની તકે સ્વામી સત્સંગનું પોષણ અમદાવાદ ગુરુકુળમાં રહી અને ઘણા બધા હરિભક્તોનું પોષણ કરી રહ્યા છે. સંપ્રદાયની પુષ્ટિ સત્સંગના સંપ્રદાયના ગ્રંથોથી થાય એવી વાત મહારાજે પ્રથમના 58મા વચનામૃતમાં કરી. તો સંતોની વાતચીતે કરીને પણ હરિભક્તોના હૃદયમાં પુષ્ટિ થતી હોય તો આવી રીતે એ ખાખરિયા વિસ્તાર હોય કે પછી ઉના પંથક ગીર વિસ્તાર હોય કે પછી સુરત તરફના હરિભક્તો હોય, અમદાવાદમાં જુદા જુદા વિસ્તારોમાં રહેતા હોય તો બાલસ્વામીની પ્રેરણાથી નાના મોટા કથા વાર્તાના આયોજનો થતા રહીએ અને નાના સંતો કથા વાર્તા કરે, સ્વામી પણ હાજરી આપે. હા, તો આમ પરિણામે સત્સંગની પુષ્ટિ થયા કરે, સત્સંગની વૃત્તિ થયા કરતી હોય છે. સંતોની એવી સઘળી ક્રિયાય કુસંગી દેખી સત્સંગી થાય. આવી રીતે સંતોના વાણી અને વર્તનથી હરિભક્તોને ગુણ આવતો હોય. તદુપરાંત બાલસ્વામીની જે વ્યવહારિકતાની વાત કરી તો આપણા સંપ્રદાયના તમામ સંતો બાલુસ્વામી કહી અને હુલામણા નામથી બોલાવે, બાલુસ્વામી, બરાબર. અને એટલે ઇતર સંપ્રદાયના સનાતન ધર્મના જે મોટા મોટા મઠાધિપતિઓ હોય, મોટા મોટા સંન્યાસીઓ હોય, એ બાલસ્વામી અને માધવપ્રિય સ્વામી એ બંનેના સ્વભાવ, વાણી અને વર્તનથી સ્વામિનારાયણ સંપ્રદાય તરફ આકર્ષાય અને સ્વામિનારાયણ સંપ્રદાયનો એમને ગુણ આવે. હા, આવા તો ઘણા બધા સાધુ સંન્યાસીઓ, મહંતો સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે આકર્ષાયા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયનો ગુણભાવ એમને આવે છે. નિયમ ધર્મની વાત કરી, દેવ દર્શનની વાત કરી, કથા વાર્તાની સ્વામીના રુચિ ખરી એ વાત કરી કાલે. અમદાવાદ ગુરુકુળથી વડતાલ 70-75 કિલોમીટર થાય વડતાલ. પણ જ્યાં સુધી સ્વામી મેમનગર ગુરુકુળ હોય અમદાવાદ અને એકાદશી આવે તો કોઈ એકાદશી એવી નહીં હોય કે સ્વામી વડતાલ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા ન ગયા હોય. હા, બરાબર. સાથે સંતો હોય, હરિભક્તો હોય, વિદ્યાર્થી હોય, ગાડી ખાલી ન લઈ જાય. હા, ખાલી ગાડી જાય, 2 જણા જાય કે તો એ જ છે અને ગાડી ભરતે કોઈ તો એ છે, એટલે લઈ જાય, દર્શન કરે હરિકૃષ્ણ મહારાજના. નવાઈની વાત એ છે વસ્તુ પદાર્થ હોય પણ દિલ ન હોય તો કાંઈ ન થઈ શકે, બરાબર. બાલકૃષ્ણદાસજી સાહેબ પાસે ભગવાનની કૃપાથી એવું દિલ વિશાળ છે અને સંસ્થા રહે એટલે દરેક વસ્તુ પદાર્થ બધે હોય. ખાસ કરીને મેમનગર ગુરુકુળમાં છારોડી એ મોટી ગૌશાળા, એકાદશી આવે અને અચૂક આગલા દિવસે પેંડા બન્યા હોય
બરાબર. હરિકૃષ્ણ મહારાજને પેંડા બોક્સ ધરાવે, પૂજારીને આપે, કોઠારીને આપે, આચાર્ય મહારાજને આપે, અને બીજા કોઈ એવા દેખાય હેત રુચિવાળા હરિભક્તો સંતો તો તરત ગાડીમાં બોક્સ પડ્યા જ હોય. મારે ભૂમેલ ગુરુકુળ રહેવાનું, અને એકાદશીના દિવસે દર્શન કરવા ગયા. એ તો અમારે ભૂમેલ તો અહીંયાથી ખાલી 5 મિનિટ રસ્તો થાય, અને બાલસ્વામી ભેગા થઈ ગયા. તરત એ આ સાધુને આપો, પ્રસાદ આપો કે. હા, એટલે તરત જ મીઠાઈના 2 બોક્સ તરત કે જાઓ ઠાકોરને ધરાવજો. તો મારે તો કંઈ મીઠાઈ હાલે એમ હતી નહીં, તો કે ઠાકોરને ધરાવજો કે. ભેગા બોક્સ રાખ્યા જ હોય. હરિભગત દેખાય, કોઈ સાધુ દેખાય, તરત આ સ્વામીને આપો, આ હરિભગતને આપો, સ્વામીને આપો, હરિભગતને આપો. વસ્તુ તો હોય પણ દિલ ન હાલતું હોય તો શું આપે? હા, એટલે આ રીતે વસ્તુ પદાર્થ લેતી દેતી એ રીતે આવા ઘણા બધા ગુણો એનામાં છે. પણ હવે સમય પૂરો થયો છે એટલે હું એક વાત કરી દઉં. 1.5 વર્ષ થયું મને અહીંયા, હું રાજકોટ, તાવ આવે અને ઉતરી જાય, તાવ આવે અને ઉતરી જાય. આમ ડૉક્ટરને બતાવ્યું, એ દવાઈ આપે. આમ લગભગ 1.5 મહિના સુધી રહ્યો. એટલે મને સામાન્ય ગણી, મેં કાંઈમાં બહુ ધ્યાન આપ્યું નહીં. અને એ વાતને ખબર પડી બાલસ્વામીને. એટલે તરત એનો મને ફોન આવ્યો. મને કે તબિયત પાણી શું, કેમ છે, તાવ આવે છે, કંઈ સમાચાર સાંભળ્યા? એટલે મેં કહ્યું આવે છે ને, વહી જાય કંઈ એવું બહુ કંઈ ચિંતા જેવું છે નહીં કે. એટલે તરત કે ના, કાંઈ વિચાર કરોમાં કે હમણાં જ તમને રીબડા ગુરુકુળથી ગાડી આવે છે 2 સંતો લઈ, અને તમે તાત્કાલિક કે છારોડી આવી જાવ કે. એટલે તરત જ 12 વાગે ફોન આવ્યો, 12-1 વાગ્યાના સુમારે. અને તરત જ 1-1.5-2 કલાકમાં ત્યાંથી રીબડાથી ગાડી આવી, 2 સંતો લઈ, અને રાત્રે 9:30 વાગે છારોડી પહોંચ્યા. હવે મને તો એટલું બધું કાંઈ હતું નહીં કાંઈ. અને ત્યાં તો ગાડી પહોંચે એટલે ફોનથી વાતચીત ત્યાં કરતી કે આવે છે. તો ડૉક્ટરો અને વ્હીલચેર ગાડી અને બીજા સ્ટાફ બધા તૈયાર. મેં કહ્યું આટલા બધા મારા એવું કે છે નહીં કે. એટલે એ ડૉક્ટરો કંઈ સાંભળે નહીં, તરત ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. અને મને કે તમારે જો કાંઈ બોલવાનું નથી કે, તમારે કાંઈ બોલવાનું નથી. જે ડૉક્ટર બધા કરે સારવાર એ તમારે સ્વીકાર લઈ લેવાનું બધી ગયા. અને જો બીજી કોઈ ચિંતા કરતા ને આર્થિક બાબતની હો કે તમે અમારા જ છો કે, તમે અમારા જ છો, કાંઈ તમે બીજી ચિંતા કરતા વિચારતા નહીં કાંઈ કે તમે કે. હા, એમ 4-5 દી ત્યાં મને રાખ્યો અને સારવાર બધી કરી. ખૂબ જ સાધુને બધે રાખી દીધું સેવામાં. ખરેખર એટલું બધું હતું નહીં, પણ છતાંય કે તમે અમારા છો, બરાબર. ગમે ત્યારે કાંઈ પણ તમારે અમારે જરૂર પડે તો તમારે વિના સંકોચે તમારે આપી દેવું. આવી રીતે મને એકને નહીં, ઘણા બહારના સાધુઓને હોતે પણ. હા, અને એક પ્રસંગ કહી દઉં હજી. અત્યારે હાલમાં ગઢપુર મંદિરે વિષ્ણુ સ્વામી કહેવાય છે, બહુ સાધુ સારા સંત સારા છે, મોટી ઉંમરના છે, બરાબર. એટલે એમની પાસે એક બેઠેલો ત્યારે એ પણ તરત વાતના પ્રસંગ લઈ અને બાલસ્વામીના 2 મોઢે વખાણ મીના કરવા. એટલે સંપ્રદાયના અન્ય સાધુઓ હોય, ધર્મનિષ્ઠ સાધુ હોય, કોઈ પણ સાધુ હોય, બધાને બાલસ્વામી પ્રત્યે ખૂબ જ ભાવ, ખૂબ જ લાગણી બધુંય રાખવા છતાંય પોતાની સાધુતા, ભજન, ભક્તિ, નિયમધર્મ 5 વર્તમાન, એમાં આજ્ઞા અને ઉપાસના એ વસ્તુમાં બાંધછોડ છૂટછાટ સ્વામીએ કોઈ આવવા દીધી નથી. આવા સંતના ગુણાનુવાદ ગાઈએ અને આપણા જીવનમાં સત્સંગનું, ભક્તિનું બળ વૃદ્ધિ પામે. જય સ્વામિનારાયણ. હવે અહીંયા સ્વામીના ગુણાનુવાદ પૂરા થાય છે, અને ત્યાર પછીની કથા જે આપણે ભાગ આવે છે 36મો ભાગ, એમાં આવશે રાજકોટ ગુરુકુળ મહંત સ્વામી દેવપ્રસાદ સ્વામી વાત. જય સ્વામિનારાયણ.